હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું વઢવાણી ભરેલા રાયતા મરચાં। વઢવાણી રાયતા મરચાં બનાવવા માટે જે આપણે વઢવાણી મરચાં આવે છે તે લીધા છે। આ મરચાં આપણે એવા પસંદ કરવાના કે એકદમ કડક હોય અને એના ડીટીયાનો ભાગ પણ એકદમ ગ્રીન હોય। જો આવા મરચાં આપણે પસંદ કરીશું તો આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહેશે। આ મરચાં બહુ મોડા પણ નથી હોતા અને બહુ તીખા પણ નથી હોતા, એટલે આ મરચાં નું અથાણું બાળકો પણ ખાઈ શકે છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે કે નાના મોટા બધાને જ આ અથાણું ખૂબ જ પસંદ હોય છે। તો અહીં મેં 250 ગ્રામ મરચાં લીધા છે, તેને મેં પહેલેથી જ ધોઈ લીધા છે। હવે આ બધા જ મરચાંને આપણે લૂછીને એકદમ કોરા કરી લઈશું। આ રીતે બધા જ મરચાંને આપણે લૂછી લઈશું। અથાણું બનાવવા માટે જ્યારે આપણે મરચાંને ધોઈને કોરા કરીએ ત્યારે એને એકદમ કોરા કરી નાખવાના, તેમાં સહેજ પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ। હવે આ બધા જ મરચાંને આપણે ધોઈને કોરા કરી લીધા છે। તો હવે આ મરચાંમાં આપણે આ રીતે ઊભા કાપા પાડી દઈશું। આ રીતે આપણે બધા જ મરચાંને પહેલાં કાપી લઈશું। આ મરચાં બહુ તીખા નથી હોતા, એટલે ત્યાં અંદરનો જે બીનો ભાગ હોય એ કાઢવાની જરૂર નથી। તો આપણે બધા જ મરચાંને આ રીતે આપણે કાપા પાડી દીધા છે। હવે આ મરચાંમાં આપણે હળદર ને મીઠું પહેલાં ભરી દઈશું। તેના માટે મેં અહીં 2.5 ચમચી જેટલું મીઠું લીધું છે। પણ આ મરચાંમાં કે કોઈ પણ અથાણામાં આપણે મીઠું વાપરીએ તે આપણે જે રેગ્યુલર વ્હાઈટ મીઠું હોય તે જ વાપરવાનું, તો જ તે લાંબો સમય સુધી સારું રહેશે। આમાં આપણે સિંધવ મીઠું ઘરમાં રેગ્યુલર વાપરતા હોય તો તે નહીં વાપરવાનું, પણ અથાણા માટે સ્પેશિયલ આ વ્હાઈટ મીઠું જ વાપરવાનું। અને તેમાં આપણે 1 મોટી ચમચી જેટલી હળદર નાખીશું। હળદર અને મીઠાને પહેલાં આપણે મિક્સ કરી લઈશું। આપણે હળદર મીઠું મિક્સ કરી લીધું છે। હવે જે આપણે મરચાં છે તેને અંદર આપણે આ હળદર મીઠું ભરી દઈશું। આ રીતે આપણે મરચાંમાં હળદર ને મીઠું ભરી દઈશું। આ રીતે તમે હળદર મીઠું ભરીને અથાણું બનાવશો તો તે લાંબો સમય સુધી સારું રહેશે। અને આ હળદર મીઠું ભરીને આપણે 6 થી 7 કલાક માટે રહેવા દઈશું, એટલે મરચાંમાં જે વધારાનું પાણી હશે તે પણ આ હળદર મીઠાની સાથે નીકળી જશે। આપણા બધા જ મરચાંને આપણે આ રીતે હળદર મીઠાથી ભરી લીધા છે અને આપણે થોડુંક હળદર મીઠું વધેલું છે તો તેને પણ આની ઉપર આપણે નાખી દઈશું અને આને આપણે મિક્સ કરી દઈશું। અને આને ઢાંકીને આપણે 6 થી 7 કલાક માટે રહેવા દઈશું। અને આ જ્યારે આપણે ઢાંકીને રાખ્યા હોય ત્યારે વચ્ચે વચ્ચે આપણે એને 2 થી 3 વાર હલાવી લઈશું। તો આપણા મરચાંને આપણે 6 થી 7 કલાક માટે રહેવા દઈશું, તે આપણે વચ્ચે આપણે પહેલાં આપણે મરચાં ભરવાનો મસાલો બનાવી લઈશું। તો મરચાં ભરવાનો આપણે મસાલો બનાવવા માટે મેં 4 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે અને 2 ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે। તો આ બંનેને આપણે અલગ અલગ જ મિક્સરમાં થોડા ક્રશ કરી લઈશું। પહેલાં મેં રાઈના કુરિયા લીધા છે તેને હું ક્રશ કરી લઈશ। આને ક્રશ કરીને આપણે એકદમ પાવડર નથી બનાવી નાખવાનો, પણ થોડાક આપણે એને ક્રશ કરવાના છે। મેં રાઈ અને મેથીના બંનેના કુરિયાને આ રીતે પીસી લીધા છે, પણ તેને આપણે પીસીને એકદમ પાવડર નહીં કરી નાખવાનો, પણ આ રીતે થોડા અધકચરા એને પીસી લેવાના। હવે આ પીસેલા રાઈ અને મેથીના કુરિયાને આપણે એક વાસણમાં નાખીશું। પહેલાં રાઈના કુરિયા નાખી તેમાં આ રીતે વચ્ચે ખાડો કરી આ રીતે ગોળ કરી લઈશું। પછી તેમાં આપણે મેથીના કુરિયા નાખીશું। તેમાં પણ આ રીતે આપણે ગોળ કરી લઈશું। અહીં મેં 1 ચમચી વરિયાળી લીધી છે, તેને પણ આ રીતે મેં થોડી આખા ભાંગી ખાંડી લીધી છે, તેને આપણે તેની સાઈડમાં ફરતે ફરતે નાખી દઈશું। અને 6 થી 7 નંગ મેં મરી લીધા હતા, તેને મેં આ રીતે અધકચરા ખાંડી લીધા છે, તેને પણ આપણે આમાં નાખી દઈશું। તેમાં આપણે વચ્ચે 1/2 ચમચી જેટલી હિંગ નાખી દઈશું। આપણે આમાં 1/2 ચમચી હિંગ નાખીશું એટલે આપણા અથાણામાં એકદમ સરસ ફ્લેવર આવશે। તો અહીં મેં 60 થી 70 ગ્રામ જેટલું તેલ લીધું છે, તેને આપણે એકદમ ફૂલ ગરમ કરી લઈશું। પહેલાં તો એકદમ ધુમાડા નીકળે એવું આપણે તેલને ગરમ કરી લીધું છે। આ તેલને આપણે સહેજ એવું ઠંડુ થવા દઈશું। તો એકદમ ગરમ તેલથી આપણે આ વઘાર કરીશું તો આપણા બધા જ કુરિયા બળી જશે, અને જો બહુ ઠંડુ થઈ જશે તો આપણા કુરિયા કાચા રહેશે। એટલે ધુવાડા નીકળતા બંધ થાય એટલે આપણે આ તેલ થોડુંક ઠંડુ થાય પછી આનો આપણે વઘાર કરી લઈશું। હવે 2 મિનિટમાં આપણું તેલ થોડું ઠંડુ થઈ ગયું છે, તો હવે આ તેલને આપણે આ જે મસાલા તૈયાર કર્યા છે તેમાં નાખીશું। તો આ રીતે આપણે આને
આ રીતે આમાં નાખી એટલે એકદમ આપણા મસાલા બધા જ સરસ રીતે ફૂટી જશે. અને હવે આને આપણે ઢાંકી દઈશું. આને આપણે આમ ઢાંકી દઈશું એટલે એમાં સરસ વઘારની જે હિંગ અને બધા મસાલાની ફ્લેવર એમાં બેસી જશે. તો થોડીક વાર પછી આપણે આ વઘારને ખોલી લઈશું. તો આપણો એકદમ બધો જ વઘાર એકદમ ફૂટી ગયો છે, બધા જ કુરી એકદમ ફૂલી ગયા છે. હવે તેમાં આપણે વઘાર થોડોક ઠંડો થાય પછી એમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું. જો વઘારતી સમયે તમે અંદર હળદર નાખી દેશો તો તમારી હળદર બળી જશે. એટલે આ રીતે ગરમ હોય ત્યારે તેમાં પછી હળદર નાખી દેવાની. પછી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આપણી બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હજુ આ વઘારને હવે આપણે ઢાંકીને એકદમ ઠંડો થવા દેશું. વઘાર ઠંડો થઈ જાય પછી આપણે એમાં જે મસાલા છે એના પૂરતું આપણે મીઠું નાખીશું. પણ મીઠું પણ આ વઘાર ઠંડો થાય પછી જ આપણે નાખીશું. તો આપણે જે મરચાં ઢાંકીને રાખેલા છે તેને આપણે એકવાર હલાવી લઈશું. આને આપણે 2-3 વાર આ રીતે હલાવશું એટલે તેમાં મીઠું છે તેનું પાણી થશે. તો આ રીતે આપણે હલાવી પાછા તેને ઢાંકીને રહેવા દઈશું. અને આને મીઠું નાખી આપણે મિક્સ કરી દઈશું. હવે ફરીથી આને આપણે ઢાંકી દઈશું. આપણે મરચાં અને હળદર મીઠું ભરીને રાખેલ હતા તેને પણ હવે 8 કલાક થઈ ગઈ છે. અને તેમાં પણ સરસ હળદર મીઠું ચડી ગયું છે અને જેમ આમાં મીઠાનું પાણી પણ થયું છે. તો હવે આ મરચાંને આપણે કોરા કરી લેવાના છે. તો આપણે એક ન્યૂઝપેપર લેશું, એક પેપર લેશું અને તેની ઉપર એક કોટનનું કપડું રાખી દઈશું. અને આમાં બધા જ મરચાંને આપણે આ રીતે નિતારી અને બધા જ મરચાંને આમાં આપણે સૂકવી દઈશું. તો આમાં મરચાંમાંથી આટલું હળદર મીઠાવાળું પાણી નીકળેલું છે. એમાં જે મરચાંનું પાણી વધારાનું હોય તે પણ આની સાથે નીકળી ગયું હોય. એટલે હવે આ મરચાંને આપણે પંખા નીચે 1 કલાક માટે કોરા થવા દઈશું, જેથી તેમાં હજુ પણ જે મીઠાવાળું પાણી હોય તે નીકળી જાય. અને આ રીતે કોરા કરીને તમે મરચાંનું અથાણું બનાવશો તો એ લાંબા સમય સુધી સારું રહેશે. તો 1 કલાક થઈ ગઈ છે. તો આપણા મરચાં એકદમ સરસ કોરા થઈ ગયા છે. આમાંથી બધું જ પાણી નીકળી ગયું છે. તો હવે આ મરચાંને આપણે મસાલાથી ભરી લઈએ. તો હવે આપણે આ મરચાં છે તેમાં આપણે જે મસાલો રાઈ અને મેથીના કુરિયાનો જે વઘારીને રેડી રાખ્યો છે તે આ મરચાંમાં આપણે ભરી દઈશું. આ રીતે ભરી મરચાંને પણ આ રીતે આપણે થોડુંક આ રીતે તેલવાળું કરી દઈશું. આવી રીતે આપણે બધા જ મરચાંને ભરી લઈશું. તો આપણા બધા જ મરચાં ભરીને રેડી થઈ ગયા છે. હવે આમાંથી થોડોક જે વધેલો મસાલો છે તે આપણે તેમાં નાખી દઈશું. હવે આમાં આપણે થોડાક લીંબુના આ રીતે ટુકડા કરીને નાખી દઈશું. તેમાંથી આપણે લીંબુમાંથી બધા બી કાઢી લઈશું અને તેને આની સાથે મિક્સ કરી દઈશું. આપણે લીંબુના ટુકડા નાખી દીધા છે અને થોડોક જે વધારેલો મસાલો હતો તે પણ આપણે એમાં નાખી દઈશું અને હાથેથી એને મિક્સ કરી દઈશું. તો આપણા વઢવાણી ભરેલા રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે. આને તમે એરટાઈટ કાચની બરણીમાં ભરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ વઢવાણી મરચાં તમે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરો.